મહાદેવ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે આ બધા મજામાં રહેશો. આ તો ચિરાગ બાપુનો વ્લોગ મેં ચાલુ કરી દીધો, કારણ કે ચિરાગ બાપુ આવ્યા છે મારી વાડીએ આટો મારવા ને અમારા ઉપરની પાણીવાળા છે. અમે બે ભેહુંમાં આવ્યા છીએ. એ કે દુકાને આજ નથી જવું, આજે કે ભેહું સારવા જવું. તો તમે કેમ ભેહું સારાય કેમ નહીં જોઈજો. પણ સાલુમાં તો વી આવ્યો કે નક્કી ન કહેવાય. ના મિત્રો, હું તો ભેહું સારવા થયો ખાલી હું કેવાય આમને આટો મારવા આવ્યો જ મેં તો લઈ હું તારો વ્લોગ હું ચાલુ કરું, કેવું લાગે કેવું નહીં એમ. આગળ ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહેજો. ને આમાં વાવી છે આપણે મકાઈ. આજના વ્લોગ તો આપણે હું કે મેર બાપુ સ્ટાર્ટ કર્યો હતો, પણ એની વાડીએથી આવી જશે પાછા દુકાન. તો એમ તો પછી મોવા જઈને વી આવ્યો છું, કેમ કે આજ તો મોવા તમને નહોતું બતાવ્યું મેં. કેમ કે તમે એમ કહો કે આદર અમારો દીકરો અઠવાડિયામાં 4 વાર મોવા જ હોય એમ. તો કાંઈ વાંધો નહીં, આજ આપણે શું કહેવાય મોવા જઈને વી આવ્યા છીએ. જો અત્યારે 2 વાગ્યા છે બપોરના, અને મોવા જઈને વી આવ્યા છીએ અત્યારે, અને બેઠા છીએ દુકાને. અને આજ તો આપણો વ્લોગ ચાલુ કર્યો હતો મેર બાપુએ. તો જો આપણે આવી ગયા છે અહીં ભાવેશભાઈ મસાલો ખાવા. મસાલો બનાવીને ખવડાવશે એટલે ખાઈ નાખી. અને મિત્રો આજ ભાવેશભાઈ અમારે 2 દિવસ નાય નથી ને એ જ કપડા છે. જોવો તમે પેન્ટ બધું શર્ટ ટી-શર્ટ બધું 5 વાગે હોય મારે. ના મિત્રો, કાલે તે નહોતો નાયો, પમદી નહોતો નાયો કદાચ. હવે આજ ના 3-4 દી એકવાર ભાવેશભાઈને નાવાનું હોય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા બ્લોગમાં. મિત્રો હવે જો અત્યારે મયર બાપુ આવી જશે આપણે અહીંયા આપણે દુકાને મસાલો ખાવા. એને અમારે શું કહેવાય મહેમાન તો એ શું કહેવાય કોમામલી બહાર આવે છે એવું લાગે છે. તો મેર બાપુ તમે 2 શબ્દો બોલો કે કાં તમે ટોપી નવી લીધી લાગે? અરે ન્યુ એડ કોંગ્રેચ્યુલેશન લખી નાખજો મારો ભાઈ બધાય. લ્યો નવી ટોપી લીધી ને આપણે. આમ કાઢો તો કેવું લાગે? બહુ સારું લાગે. કેમ બાપુનો ટકો કે તો કઈ વાંધો નહીં મિત્રો, તમે ચા પાણી પી લઈ તો તમે કન્ટિન્યુ બના રહીજો. તો ફાઇનલી વાળા ભાઈ આવી જશે મિત્રો, અને 6-6:30 જેવું થઈ ગયું છે ને. જો મારા ફાઇનલી વાળા ભાઈ ફાકી બનાવે છે મસાલો. જો એની આંખો નથી દેખાતી મિત્રો, અને અત્યારે ફાઇનલી નાઈ નાખ્યા છે. ફાઇનલી આપણે કાયમ 5 વાગે નાઈ નાખી. ફાઇનલી તમે 5 વાગે નાઈ નાખો? ન હોય નાઈ જ નાખી મિત્રો. મને સાંભળે જ્યારે 3 દિવસ થતો એ નહોતો નાયો. મને યાદ છે એક મેં પેલું વ્હાઈટ કલરનું ટી-શર્ટ આપણે પહેલા વ્લોગમાં આની પહેલા હતું. ટી-શર્ટ એક હોય એક જ છે મારી. હા તો બસ એક ને 3 દિવસ પહેર્યું હતું મિત્રો. એમાં કલરના ટી-શર્ટમાં બ્લોગ જ નથી. ના છે પણ ઓલો છે ને આપણે પોસ્ટ નહોતો કર્યો આપણે મોવા ગયા એવડું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તો હવે આપણે શું કહેવાય હવે થોડુંક અંધારા જેવું તો થઈ ગયું છે, તો આપણે કંઈક ધૂપ ધોવાળા કરશું બધું, કંઈક દીવાબત્તી માતાજીને આમ પ્રગટ કરો, આમ કરવું જોઈએ ને કંઈક આદવડું, તો કંઈક આપણી ઉપર આમ સારાસ રાખે એમ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહો. અરવિંદ જો આવી જશે પાછા દુકાને. અને જો અમારા 2 નંબરના ભાઈ 2 આવી જશે. 2 નંબરી જગદીશભાઈ આ બધું અમારા વિજયભાઈ બેઠા છે. ઓલ બધું આમ બધું ભાઈ અમારું ખોપરી કાપે છે. તો જગદીશભાઈ તમે અમારા વ્લોગમાં કંઈક 2 શબ્દ ફરમાવવા છે. 2 શબ્દ ને 2 શબ્દ કહેવાના જ છે આપણે. કાલ લાલો મૂવી જોવો તમારું છે. કાલ લાલો મૂવી બુધવારની પાવર કપની રજા છે એટલે સરસ. તમારે ક્યાં જવાનું છે? તમે કહેતા ને કે જવાનું. મારે તો કાલ જવાનું છે બહુ આગે. આ ભાઈને ક્યાં જવાની છે? વિજયભાઈ તમારે? ખીરાકાની હારે જ જવાનું છે. તો વિજયભાઈ તમારી ભેગા આવવાના છે પાકું. ચાલો આપણે લાલો જોવો જવાનું છે. કાલે રજા છે કે નહીં? હું તો હોકરી કાપી કાપીને ભાગવાનો નિહાળ ભેગો થાવ. મને નિહાળ ને હા આપણે તો હવા નિહાળ હોય અને રાતે હોપારી. આપણી ભાઈ બીજી કે ઈ સિવાય કઈ ધંધો જ નહીં. એમ તો ધંધો તો કરવો પડે, નોકરી કરવી તો જવું પડે. ટાઈમ પુરાણી હુડો આગમાં. થોડો તો ડેલી રાતે હાકો ને. હા કોક દી ભાઈ એવું બને ને હાકો. તો પછી બીજે દી બપોરે હાકેલો હોય. હા હાકો ને ઈ પાકું. તો આજ તો આ લાલો ની તો મોવામાં આવેલા હતા, પણ જગદીશભાઈ તો કઈ જ્ઞાન નહોતા. ઠીક અમારે હવે એવું હતું, અમારે શેઠે ના પડી છે એમને જવાનું. કાલ રજા છે, કાલ જોઈ આવજો. એવું અમારા લાલો બનાવવાનો ફિલ્મ છે ને એનો હીરો આવવાના હતા. તે હિરાનમાં મળવા જવાનું તમે તો ક્યાં પણ ન મેં આવે. તમારે યાર એકચ્યુઅલી ઓફિસમાં બહુ કામ હોય ને યાર પાછું એમ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણા બ્લોગને અત્યારે આપણે વિરામ આપીએ અહીંયા. તો આજ તમારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ એક નવા બ્લોગમાં. જ્યાં સુધી હર હર મહાદેવ, ગુડ નાઇટ ને બાય બાય, આવજો બધા.